ज्ञानमूर्ति द्वन्द्वातीतां गगनसदृशां तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वधि साक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमः। सद्गुरु तं नमामि। सद्गुरु प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाड लाल कहे हूँ अने मारू तजे तो મળે નહીં તારણા। मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे तुम्हें। बोली सदगुरु महाराज ની જય। ગુરુની કૃપાથી કૃષ્ણાએ એક વાત કરી કે આ બ્રહ્માંડમાં કોઈ પણ ચીજ લ્યો એને ત્રણ વસ્તુ લાગે છે, કઈ? નામ, રૂપ અને ગુણ। તો તમામ વસ્તુને લાગે। તમે આ ચોટલીથી અંગૂઠા સુધી લ્યો કે આ વિશ્વમાં કોઈ પણ વસ્તુ લ્યો, કોઈ પણ ચીજ, બધાને નામ, રૂપ અને ગુણ લાગે, પણ તમે આત્મા છો, તમને કાંઈ નામ, રૂપ, ગુણ લાગે નહીં। હરજીવન બાપા કહેતા કે આ નથી નામ, રૂપ કે ગુણ, નથી નામ કે નિશાન, ત્યાં નથી કે નથી કોઈ નામ કે નિશાન। એવું જ હતું, સમજી લેતો થઈ જાય તારું કામ। દાસી હરજી ગુરુ મનોહર ચણે, નથી કોઈ નામ કે નિશાન। નામ કે નિશાન તમારે કાંઈ નથી, તમારે। એટલે બહુ બહુ મહાપુરુષો ઉપર ઉઠી ગયા ને, એને શું કર્યું? જે ખરેખર ઉપર ઉઠી ગયા છે એને શું કર્યું? સમજણના ઘરમાં ખાલી વાતો સાંભળવી બોલવી એમાં નહીં, જે ખરેખર ઉપર ઉઠી ગયા અને ખરેખર જેને આત્મા નક્કી થઈ ગયો, જેને પોતે પરમાત્મા છે એવું નક્કી થઈ ગયું, એને શું કર્યું? બોલ।
ભૂપેનભાઈ. શાબાશ. જેને ખરેખર નક્કી થઈ ગયું કે હું પોતે પરમાત્મા છું, હું પોતે આત્મા છું, પછી એને બોલવામાં હખડ ડખડ કરી નથી. એને વાણી છે ને, વાણી એનો ઉપયોગ કર્યો નથી, પછી મૌન થયું. જો જેને સમજણ કાંઈ ન બોલવું કે એમ નહીં, કાયદેસર પોતાની ખરેખર મૌન થઈ ગયા છે, બોલવાનું બંધ કરી દીધું છે. કારણ કે એને ખબર પડી ગઈ કે હું પરમાત્મા છું, હું આત્મા છું, હું ભગવાન છું, હું ઈશ્વર છું. પછી એને બાજાબાજી નથી કરી. હમણાં આમાં આવતું હતું ને સુદામાનું, તો એક જણો કે હું કૃષ્ણ છું એ કહ્યું. તો કૃષ્ણ ભગવાન કે તું કૃષ્ણ રેખ, મને કાંઈ વાંધો નથી, તું કૃષ્ણ છો, મને કાંઈ રાગદ્વેષ નથી, પણ તું આજે ધંધા કરશ ને એ રહેવા દે. એ પછી બીજા ધંધા કરતો હતો, સુદામાને હેરાન કરતો હતો. એટલે ભગવાન કેટલા માણસોને માર નાખ્યા. એટલે માણસ જ્યારે પરમાત્મા, તમે પોતે પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં, તો તમે કોણ હો? હરજીવન બાબા કહેતા. પણ એ છે ને સમજણના ઘરમાં ઊભું રહેવાનું છે. પછી હખડ ડખડ કે કોઈને તકલીફ પડે કે કોઈને હેરાન કરવા પડે કે વાણીનો દુરુપયોગ કરવાનો નથી, કે કોઈને મનથી હેરાન કરવાના નથી, ધનથી હેરાન કરવાના નથી. આજ માણસની પાસે સત્તા આવે છે ને, પછી એનો દુરુપયોગ કરે છે, અને થાય જ. ઓશો એક વાક્યમાં બોલ્યા હતા, એ કે તમને સત્તા નથી મળી, સત્તા મળે ને તમે 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 વિનાશ તરફ જ જાઓ. જો ભૂલ ન કરતા, સત્તા હાથમાં આવી જાય ને, કદાચ તમારું ધાયરું થઈ જાય ને બધું, એટલે તમે વિનાશ જ કરો. એ પરમાત્મા એક એવો છે કે જે કોઈનો વિનાશ નથી કરતો. પરમાત્મા એક એવી સત્તા છે, એને કાંઈ જોતું જ નથી. વિનાશ કોનો કરે? તમારે કાંઈ જોતું હોય તો કોકને તકલીફ આપો ને, તમારે કંઈક કરવું હોય તો કોઈને તકલીફ આપો ને. તમે ખુદ પરમાત્મા છો, તકલીફ કોને આપશો? તમે કોના વિશે સારું બોલશો, કોના વિશે ખરાબ બોલશો, કોના વિશે કોને તમે? હરજીવન બાપા એકવાર બોલ્યા, એ કે હું કોને ઉપદેશ કરું, કોણ અજ્ઞાની છે? એ કે હું ભોગો છું, ત્યાં કેવા બેઠો. હું આ કોકને કહું છું ને કાંઈક, તો હું ભોગો છું ને એટલે કાંઈક કહું છું. એ કે કોને કહેવું, શું કહેવું? પરમાત્મા સિવાય કોઈ છે નહીં, કોને કહેવો? શું કહેવો? હું બોલશું? એટલે મૂંગું થઈ જવા જેવું નથી, કારણ કે આપણે એટલી પરાકાષ્ઠાય નથી. ક્યાંય હવા ભરતા જ નહીં. હું તો ના પાડું. હરજીવન બાપાનો પહેલો શબ્દ હું બોલવાનો હતો કે હેઠા બેસી જાઓ, હેઠા બેસી જાઓ. એટલે ખુરશી ઉપરથી નીચે ઉતરી જાવ, તમે છો અહીંયાથી નીચે ઉતરી જાવ, એમ હેઠા બેસી જવાનું નથી, અંદરથી હેઠા બેસી જાવ. ક્યાંય હું તો જેમ છે એમ છું. ક્યાંય કોઈ પણ જાતનો એકય રીતનો ક્યાંય હવા ભરવા જેવી નથી. તમામ કાર્યક્રમ પરમાત્માનો છે. તમે શું કરશો? તમામ જગ્યાએ પરમાત્મા સિવાય કોઈ કાર્યક્રમ બીજું કરતું જ નથી. બીજો કોઈ કાર્યક્રમ કાંઈ કરતો જ નથી. પરમાત્મા સિવાય કોઈ કાંઈ કરતું નથી. એ કે કૃષ્ણ ઘણી વાર કે કોઈ કાંઈ કરતું નથી. તો હવે આપણે કોને કહેવું? શું કહેવું? જો સમજણની વાત છે, જે વ્યવહાર વહીવટ જે કઈ, એ વાત અલગ થઈ ગઈ. તમે કોને કહેવો? શું કહેવો? શું કહેશો? આખા બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજુએ રૂપે અનંત પલ. એટલે મંજુબેન આવ્યો ને એટલે કે શિવને પાણી ચડાવવાનું જોઈએ કે ચડાવાય કે નહીં? તો કે જો હું અહીં બેઠા બેઠા ચડાવી દઉં. આમ કરીને પાણી રેડ્યું કે જો મેં શિવને લોટી ચડાવી દીધી. તો બ્રહ્મા વિષ્ણુ શિવને અલગ અલગ કઈ જગ્યાએ છે? ક્યાં છે બ્રહ્મા વિષ્ણુ? એ ક્યાં ઓલા મંજુબેન સત્સંગ કર્યો હતો તમે એ કે એને કીધું જો આમ પાણી લોટી ચડાવી દીધી. સમજણ છે ને એ હૃદયમાં રાખવાની છે, ક્રિયામાં કે વાણીમાં લેવાની નથી. આપણે વાણીમાં લઈ અને દૂષિત થાય છે. આખા બ્રહ્માંડમાં તમે જ છો, તમારે છોડીને કાંઈ નથી. તો 33 કોટી કોણ હોય? તો કોણ કોને શું કરે? સમજણ છે ને એ હૃદયની વસ્તુ છે. કૃષ્ણ એકવાર વાત કરી
એ કે આખા વિશ્વમાં શબ્દ સિવાય કાંઈ નથી. એટલે એક જણાને કીધું શબ્દ સિવાય કાંઈ નથી, એટલે ઘરે ગયો ને ઘરવાળી ખખડાયું તો ઓલી આવી એટલે કે તું ઘરવાળી નથી, શબ્દ જ છો. ઓલી કે બા ક્યાં ગયા હતા? તો કે અરુણ બાપુની. ઓલી બીજી હવાના પોરમાં કૃષ્ણભાઈ આવી. એ કે તમે હું કે ગુરુ જ્ઞાન આપ્યું? તો કે કાંઈ કે શું થયું? તો કે ઈ કે ઓલો મારો ઘરવાળો મને કે તું મારી ઘરવાળી નથી, તું શબ્દ છો. એટલે ગાંડીના બોલવાનું નથી. જે જગ્યાએ સમજણ છે ને આ મૌન છે, એનો વિવેક છે. આપણે શું કરીએ છીએ? વિવેકને ચૂકી જાય છે. જ્યાં વિવેક રાખવાનો છે અહીંયા વિવેક રાખવાનો છે. એટલે પ્રભુનું નામ લેવું એ કઈ પાપ થોડું છે? તમે ગુરુનું નામ લે પાપ કરો છો? તમે શું કરશો? હા ઘોયરું હાલો તમે તમારું નામ પણ એ હારું કેમ ફીટ આવે? ગમે એ કૃષ્ણનું નામ વાલું લાગે, હરજીવન બાપાનું નામ વાલું લાગે, જ્યોતિમાન નામ વાલું લાગે, કૃષ્ણનું નામ વાલું લાગે, કઈ થોડું કઈ એ કઈ થોડા કઈ આપણા કઈ આપણે એમ આપણું આ નામ ભલે કઈ ફેર નથી, ભેદ નથી, પણ છતાંય ગોવિંદ ઈ ગોવિંદ અને ગુરુ ઈ ગુરુ. ગુરુ ઈ ગુરુ ને ગોવિંદ ઈ ગુરુ. જો તમે મને ન પકડતા, હું તો કહી દઉં મારું તો કામ જ નથી. હું તો આ ગુરુના વચને કૃષ્ણ તમે જો મારો ઉદ્દેશ શું હોય ખબર છે? હું કોઈ પણ વસ્તુ આપતો હોય ને તો હું બારી આપતો હોઉં. સુરતવાળા અહીં પહેલી વાર આવ્યા ને એટલે મેં કીધું હું તમને ચાવી આપું. મેં 3 દિવસ સુધી સત્સંગ કરતા કરતા એટલી ચાવી આપી ને કે જેની સીમાની તમે સંસારમાંથી નીકળી જાઓ ને એની ચાવીઓ આપું. 3 દિવસ સુધી અમે 3 દિવસથી કોઈ નાયા જ નહોતા. એમને 3 દિવસ રાતને દી સત્સંગ કર્યો અને એ લોકો અહીંથી ગાંડા થતા થતા ગયા. એ કે બાપુ કે અમને 3 દિવસ ગયા ખબર ન પડી. ઘરે પોગી ગયા ને અહીંથી ગાડીમાંથી એ લોકોને ભાન નહોતી. એવો સત્સંગના નશામાં હતા. ગુરુ મહારાજ શું કરે? ગુરુ મહારાજ તમને રાહ બતાવે. રાહ બતાવે પછી તમારી અંદરની તમારી સ્થિરતા હોવી જોઈએ, તમારી અંદરની તમારી સ્થિતિ હોવી જોઈએ. ગુરુ તો એની જગ્યા છે જ. તમે સમજો યાર. હું કૃષ્ણ બાવડા પકડી બેહું એટલે હું હરખું થઈ જાય? હું કૃષ્ણ ભલે એને આપણે એ કોઈ વાત નથી, આપણે ભાવ પ્રેમ કરી ગુરુને એમાં કઈ વાંધો નહીં, પણ હું એને બાવડા પકડી રાખું એટલે હું મહાન થઈ ગયો? એ તોય ખોટું નથી, પણ એમ નથી. એ આપણને જે રસ્તે લઈ જાય છે, જ્યાં જે સ્થિતિ કરે છે, જે જગ્યાએ આપણી સ્થિતિ થવી જોઈએ, જે જગ્યાએ આપણને બેસાડે છે, જે જગ્યાએ આપણને ગુરુ આપણને ગોવિંદ બનાવે છે. ગુરુ ગોવિંદ બેયનું ઘર એક છે, પણ એનો કરતા પણ કે અહમ કાંઈ કરવા જેવું નથી. હું તો ના પાડું કાંઈ કરવા જેવું નથી એટલે હું કે અહમ કરવા જેવો નથી. પરમાત્માનું નામ ભજન તમે નહીં કરો તો કરશો હું? તમે વિચારથી પર થઈ ગયા. વિચારથી પર થઈ ગયા, વિચારથી પર થઈ ગયા તો ભજન કરો. હજી વિચાર તો આવે જ છે. કેટલા વિચાર આવે છે? વિચારના ઢગલે ઢગલા આવે. હાલો વિચાર ભલે આવે, સારા વિચાર જ આવે 24 કલાક બધાના વિશે, આખા વિશ્વ વિશે. તો હવે એમાંય ડખા છે. તો આપણે હજી એટલી પૂર્ણ સ્થિતિ નથી. આપણે ગમે એને ગાયરું દેવા માંડી છે, ગમે એના વિશે નબળું વિચાર કરી નાખી છે. તો પરમાત્મા નથી તો કોણ છે? તો મને તો વિચાર આવે કોકનો નબળો વિચાર. કેમ આવે ભાઈ? પરમાત્મા છે તો એના વિશે પણ નબળો વિચાર કેમ આવે? આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કોઈ નથી તો આપણને કોઈ કેમ નબળો વિચાર આવે? કૃષ્ણ પરમાત્મા ઓલો બીજો કૃષ્ણ બનવા આવ્યો ને તો સુદામા કે સુદામાને પૂર્યો તો જે આમ હા કરે બાંધ્યો તો કે હવે કે એનું પૂરું કરી નાખશું. તો કે ના ના એને કાંઈ ન કરાય, કે હજી હું એને સમજાવીશ. તો એ માની જાય ને તો એ જુલમ ન કરે. કેટલા માણસ માનને કાં તોય કૃષ્ણ એને સમજાવે પહેલાં તું અભિમાન કરમાં. પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં, મારા સિવાય આ વિશ્વમાં કોઈ છે જ નહીં. ગાંધારીએ કૃષ્ણ પરમાત્મા હતા ને એટલે આખું યુદ્ધ જીતાઈ ગયું. એટલે ગાંધારીએ અર્જુન અને 5 પાંડવો માટે યુદ્ધ લડ્યું. કેના માટે યુદ્ધ લડ્યું? 5 પાંડવોનું કલ્યાણ થાય, સત્યનો જય થાય, સત્ય માટે યુદ્ધ લડ્યું. પછી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કે ગાંધારી પાસે જા પગે લાગીએ, બધા કૌરવ મરી ગયા. તો ઓલો અર્જુન કે હું ન જાઉં. તારી માના હમણાં કહો એવી ના, તારા હાટું થઈને મેં આટલું સહન કર્યું.
તારા હાટું થઈને આ બધી કથામણ કરી, સત્ય માટે થઈને કરી. મારે કાંઈ જરૂર નથી, કૃષ્ણને કાંઈ જરૂર નથી. તો આ વિશ્વના કલ્યાણ માટે કર્યું. તો પછી કૃષ્ણ ગયા એટલે ગાંધારી એવું કીધું, કારિયા જો સાંભળજો, કેટલી બધી ભયાનક સ્થિતિ છે, વિચાર કરજો. કારિયા, તે મારા કુળનો નાશ કર્યો, તારા કુળમાં તને વાઇસ નાખવાવાળો કોઈ નહીં રહ્યો, તારો કુળનો નાશ થાય. એટલે કૃષ્ણ પરમાત્મા દાંત કાઢવા, અને એ પ્રમાણે બન્યું. તમે વિચાર કરો, આ સંસાર છે ને, સંસાર એની રચના એટલી બધી ભયાનક છે ને, સંસારની રચના ભયાનક છે. જો ધ્યાન રાખજો, બહુ સમજી વિચારીને હાલો. સંસારની રચનામાં એટલી બધી કલ્યાણકારી છે ને, એટલી બધી ભયાનક છે ને કે જેની સીમા નહીં. ઉલટ સુલટ છે. હવે એમાંથી એક જ વસ્તુ તમારી પાસે છે, આ સત્સંગ, ભજન અને પરમાત્માનું નામ. તમે પ્રભુનું નામ નહીં લ્યો, ગુરુનું નામ નહીં લ્યો, સત્સંગ નહીં કરો, ભજન નહીં કરો, તો મનુષ્ય જન્મમાં શું થાય કે તમારી મૂળ જે સ્થિતિ છે ને ત્યાં ઊભા નહીં રહી શકો. તમારા જીવનમાં, તમારા આત્માના કલ્યાણમાં તમારે જ્યાં ઊભું રહેવું છે ને, અહીંયા તમે નહીં રહી શકો. આ મારી ગેરંટી. કારણ કે આપણને કોઈના વિશે, ગુરુ મહારાજ એમ કહે છે કે કોઈના વિશે પણ નબળો સંકલ્પ વિચાર ન કરવો. કોઈના વિશે ન કરવો એટલે વિચાર તો કરો, કેટલું બધું અઘરું થઈ જાય. કોઈનો વિશે ખરાબ વિચાર માત્ર ન કરવો. ભક્તિમાં કહે છે મનથી કોઈનું ખરાબ વિચારવું નહીં. આપણે કેટલા બધા નબળા વિચાર કરી છે, ગમે એના નબળા વિચાર કરી નાખીએ. થોડુંક જેટલું કાંઈ ન હોય ને, ગુણ અવગુણથી આખું વિશ્વ ભરેલું છે ભાઈ. આખું વિશ્વ ગુણ અને અવગુણથી ભરેલું છે જ. તમે જ્યાં હાથ નાખો ને ત્યાં ગુણ અને અવગુણ છે. મારાથી શરૂઆત કરો, તમે મારામાં અવગુણે જોવા મળશે ને ગુણે જોવા મળશે, તો તમે શું કરશો? આપણે શું કરવાનું છે? એમાં રોકાવાનું નથી, એ કરવા જેવું નથી. મને આજ એક ભાઈનો ફોન આવ્યો હતો, પણ એ વાત મેં કોઈને ન કહી. કારણ કે તમે એક વસ્તુ જુઓ, તમને એક વાત કરું, તમે અવગુણ જોશો ને એટલે પહેલી ખોટ તમને જાય. તમે સમજતા નથી યાર. તમે કોઈના અવગુણ જોશો ને એટલે પહેલી ખોટ તમને જ જાય. તમે તમારા પગ ઉપર પહેલો કુવાડો મારો છો. આપણે અવગુણનો સંગ નથી કરવો. આપણે અવગુણનો સંગ નથી કરવો, પણ તમે અવગુણ જોવો ને એટલે તમારું મન જ પહેલા વહેલા અહીંયા પહેલો ઘા તમે તમારા ઉપર કરી, પછી ભાઈ ઉપર. અને મને કાંઈ લેવા દેવા નથી. જે થવાનું છે ને એ જ થવાનું છે, તો હુકમ ભેજામારી કરો. તમામ પૂતળાને પરમાત્મા નચાવે છે, તો ભેજામારી હુકમ કરવી જોઈએ. એક જ પરમ તત્વ પરમાત્મા આખા વિશ્વમાં છે. પરમાત્માનું નામ લ્યો ને યાર. સદગુરુ મહારાજ કૃષ્ણને હરજીવન બાપાએ પૂછ્યું. કૃષ્ણને હરજીવન બાપાએ ઉપદેશ કર્યો, પછી કે હવે મારે શું કરવાનું? તમે મને વસ્તુ તો આપી દીધી. તો કે શું કરવાનું એટલે? તો કે બે માર્ગ છે, એક સત્તાનો ને એક શરણાગતિનો. તો કે શરણાગતિનો માર્ગ શ્રેષ્ઠ છે, અને સત્તાનો માર્ગ છે એમાં તો તમે મળદા બેઠા કરી આવો. કોઈ મરી ગયું હોય ને જીવ તો કરવો ને તો થાય, એ કોઈ બહુ મોટી વાત નથી. ઘણા મહાપુરુષોએ કર્યા છે, તમારાથી થાય, એ કોઈ મહાનતા નથી. બાપા કહેતા કે મળદું બેઠું થઈ જાય ને તો એ સત્ય નથી, એમાં રોકાવા જેવું નથી. કદાચ મળદું બેઠું થઈ જાય ને, કોઈ મારું શરીર હમણાં છૂટી જાય ને ગુણુભાઈ મને પાછો પ્રાણ પૂરી દે અને હું ઊભો થઈ જાઉં, એટલે કઈ ગુણુભાઈ મહાન થઈ ગયા એવું કોઈ દી કરતા નહીં, એવું માનતાય નહીં, એવું કઈ છે નહીં, અને એમાં રોકાવા જેવું નથી. બધુંય થાય આ વિશ્વમાં, અને કાંઈ ન થાય. તમે સમજો, તમારાથી બધુંય થાય ને તમારાથી કાંઈ ન થાય. શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા. જો શ્રીમદ રાજચંદ્રજી છે ને મૌન બહુ રહેતા. હું કામ ખબર?
બોલવાથી બગડે બહુ. જે મહાપુરુષ હોય છે ને એને છે ને એકાંત વધારે ગમે. એ પોતે છાનામુના એકલા પોતાનું ભજન કરતા હોય. શું કામ? કારણ કે સંગ છે ને એનો દોષ લાગે. સંગ પરમાત્માના નામ ભજન સત્સંગમાં હોય તો બરોબર છે. એ સિવાય સંગ કરવા જેવા નથી. સંગ માત્ર પરિણામે દુઃખરૂપ છે, સિવાય સત્સંગ ભજન કે હરિહર. તમે પરમાત્માના નામ માટે સંગ કરો ને અથવા આત્મકલ્યાણ માટે સંગ કરો ને તો એ કલ્યાણકારી છે. પણ સ્વાર્થ માટે તમે કાંઈ કર્યું ને તો એનું પરિણામ સ્વાર્થ. આખું વિશ્વ સ્વાર્થથી બંધાયેલું છે. હું ના નથી પાડતો. આખું વિશ્વ, તમામ વ્યક્તિ સ્વાર્થથી બંધાયેલી છે, કર્મથી અને સ્વાર્થથી. તમે લગ્ન કર્યા ને, તમને ખબર ખરી દીકરો આવશે કે દીકરી આવશે, ભલે 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષ કંઈ આવતા વર્ષે, પણ તમને ખબર ખરી દીકરો આવશે દીકરી આવશે. પછી ક્યાં કોણ કયો આવશે જેવી ખબર કરી? જો એ આખી એની રચના છે. મા બાપ હોય ને દીકરો આવે દીકરી આવે, મા બાપને ન ખબર હોય, પણ એ કર્મની આખી રચના છે. આખા વિશ્વનું બંધારણ પરમાત્માની રચના છે. મને સપને ખબર નહોતી કે હું અહીંયા આવીશ એમ. હરજીવન બાપાનું વચન હતું ને એટલે હું અહીંયા છું. બાકી હું અહીંયા ન હોઉં બાપા. મારે તમને કેમ સમજાવું યાર? હરજીવન બાપાએ કૃષ્ણને કીધું તારે પૂર્વની પ્રીત છે ને એ માણસ તને મળશે. એમાં અમારે બેનો થઈ ગયું અને હું અહીંયા છું ગુરુકૃપા. જો કામ કેનું કર્યું? હરજીવન બાપાનું વચન કે તારે એક વ્યક્તિ હારે પૂર્વજન્મની સંગ છે. તમને ખબર તમે કોને ક્યારે કેમ મળો છો? તમારું લખેલું હોય છે બધું. આખું બધું એની રચના છે. આ હવે પરમાત્માની રચના છે, એમાં ડખાડખી ન કરો. આપણે શું કરી છીએ? પરમાત્માની રચનામાં ડખાડખી કરી છે. એટલે જેમ કરવું એમ પરમાત્માની રચનાને કરવા દે. કૃષ્ણએ ભેજા મારી નથી કરતો, ખાલી સતને હાચવે છે બસ પૂરું. પછી અસત છે ને તે એની ધબાધબી અમારી જ્યોતિમાં કે હાવ હાવ હાવ, જ્યાં જોવો અહીંયા હાવ હાવ. એટલે તું જ છો અરીસામાં જ્યોતિમાં બોલતા. એ કે જે હોય ને એને વળચકા ભરે, જે હોય ને એને બાજે, જેની હોય ને એને અવગુણ ગાય, જેના હોય ને નબળું. પણ અરીસો છે એ કે તું કામ કઈ કરસ, ભેજામાં મૂકી દે ને. એટલે સંતો મહાપુરુષો શું કરે? પોતાનું ભજન કરે. પરિણામે ક્યાં જાય? તો કે મારું ભજન બસ પૂરું થઈ ગયું. ગુરુએ મને હું આપ્યું છે અહીંયા સુરતા પોતાની. એટલે એના ભજન માટે થઈને તમારે સાધન કોઈ પણ લેવું પડે. એવું નથી કે તમે ક્રિયા ગમે એ કરો, તમે ગમે એ કરો, પણ તમારો ઉદ્દેશ શું છે? હું અહીંયા બેઠો હોઉં તો મારો ઉદ્દેશ શું છે? મારે મારી અંદર સ્થિરતા કેળવવી હોય, મારે મને સમજાવવો હોય. પેલા સમજાવવાનું કોને? હું વત્સલને સમજાવવા જાઉં ને તો ખોટું પડે. સમજાવવાનું પોતાને છે. હું ભૂપેનભાઈને સમજાવું એટલે ભૂપેનભાઈ સમજી જાય. કોઈ દિનોમાં નહીં. હું અહીંયા માથા પછાડીને લોહી કાઢું ને તોય ન માને. ખોટું પડે. કોઈ દી ન માને. શક્ય જ નથી. તમે હું બોલું છું અહીંયા માથા પછાડીને લોહી કાઢું ને આ કાચમાં, તો એ ભૂપેનભાઈ ન માને. તો એ ભેજામારી ન કરાય મારે. સમજાય છે હું કહેવા માંગુ છું? તમને સમજો? કોઈ પણ ગાય છે બની બનાई सब उसकी बनती, खेल कुदरत का ऐसा है, जाके हुक्म से हले सब हिलना, बाकी प्यास का कौन प्यासी है, सब कोई चाहवत हम करता है, यही बड़ा अंदेशा है, अपना किया कछु नहीं होए, जाहिर युगमा जैसा है, बनी बनाई सब उसकी बनती. જો જેમ છે એમ કૃષ્ણ કે જેમ છે એમ હાલે છે એને હાલવા દો. આપણે કંઈ ખોટું કરવું નથી. કોઈ ખોટું કરતું હોય તેને કહેવું એ ફરજ છે, પણ તમે ધ્યાન આપો.
આપણું ધ્યાન, આપણું લક્ષ્ય આત્મકલ્યાણમાં હોવું જોઈએ. મીરાનું લક્ષ્ય ગિરધરમાં હતું, નરસિંહ મહેતાનું લક્ષ્ય હરિમાં હતું, સુદામાનું લક્ષ્ય પરમાત્મામાં હતું, સત્પુરુષોનું લક્ષ્ય પોતાના જ કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ એક પરમાત્મા. પછી તમે આદ્ય શક્તિને માનો ને તો એ પાપ નથી. માં ન હોય ને તો બાળક હોય જ નહીં. માં વગર બાળક થાય જ નહીં. ચાહે કબીર હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે રામ હોય, ચાહે મીરા હોય, ચાહે નરસિંહ હોય, ચાહે મયુર હોય, ચાહે રવિ સાહેબ હોય, ચાહે ત્રિકમ સાહેબ હોય, માં વગર શરીર બને જ નહીં. અને શરીર ન બને ત્યાં સુધી પોતાના જીવનની સફળતા તરફ એ જીવ, જો જાગેલો જીવ હોય ને તો એ સફળતા તરફ જાય જ નહીં. તો તમે હવે તોડશો ફોડશો કોને? પરમાત્મા અને પ્રકૃતિ બે હારે હારે છે. પરમાત્માની શક્તિ અને પરમાત્મા બે અલગ અલગ નથી, બે એક સિક્કાની બે બાજુ છે. કૃષ્ણ પરમાત્મા એ આજે ઓલા કૃપાલુ મહારાજ કહેતો હતા, એ કે પરમાત્મામાં જેટલી તાકાત છે ને એટલી જ તાકાત પ્રકૃતિમાં છે. ભૂલ કરતા જ નહીં. ક્યાંય છેતરવાના કે મોટી મોટી કે હોશિયારી કે અભિમાન ક્યાંય કોઈ વસ્તુ કરવા જેવી નથી. ક્ષમતામાં રહી જીવનની સફળતા તરફ ધ્યાન આપી મનુષ્ય જીવન આપણું સફળ બને. આપણે આવ્યા છીએ આપણા આત્માનું કલ્યાણ કરવા. હું રામદેવભાઈને શિખામણ આપું ને ખોટી પડે. સહજ મારી કર્તવ્ય ફરજ બજાવું એ વાત અલગ થઈ ગઈ. રામદેવભાઈ અજ્ઞાની છે. ભૂપેનભાઈ અજ્ઞાની છે. ઓલો ઓધવને કે તું જાય કે વાય કે ગોપીઓને જ્ઞાન દઈ આવ. તો હું કે આ ગોપીઓ આ ધંધા કરે, રોવે બોવે. તો અહીંયા એ કૃષ્ણ હારે હતા ને અહીંયા ગયા ને તો આખા બ્રહ્માંડમાં કૃષ્ણ 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 રાધે 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 એના વેવ્સ એટલા બધા હતા ને કે જેની સીમા નહીં. પરમાત્માના નામના વાતાવરણ જેટલું બધું હતું ને, દિવ્યતા એટલી હતી ને, એ તો ગાંડું થઈ ગયું. હમણાં એક ઓલા ભિખારામ હતા ને, એ કે હું બાપુ અયોધ્યા ગયો તો રામ કેટલા કિલોમીટર સુધી તમને રામ 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 સિવાય કઈ સંભળાય જ નહીં. પરમાત્માના નામમાં તાકાત છે ભાઈ. પરમાત્માના ભજનમાં તાકાત છે. પરમાત્માના કીર્તનમાં તાકાત છે. નામમાં તાકાત ન હોય ને તો બની જ ન શકે. કલી મેં કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરે પારા. કળિયુગમાં એક નામનો આધાર છે. નામ ભજે નર ન્યારા, ઉનકા મતા અગમ અપારા. હરજીવન બાપા સાઈન કરે. એટલે પરમાત્માના નામનો, હરિના નામનો, સદગુરુના નામનો કૃષ્ણ ઉપદેશ થાય ને ત્યારે ચોખ્ખા શબ્દમાં આપણે કહીએ કૃષ્ણ ન હોય તો આ ઉપદેશ નહીં થાય. કૃષ્ણ વગર ઓલો ઉપદેશ ન થાય. આપણે કૃષ્ણને રાખીએ છીએ. જો તમે ધ્યાન આપો, આપણે કહીએ આ ઉપદેશ રહ્યો નહીં, કૃષ્ણ વગર ન થાય. અને પેલા ઉપદેશમાં એક ગોવિંદનું અને ગોવિંદનું એટલે કે તમને તમારું દર્શન કરાવવામાં આવે છે કે તમે ખુદ ગોવિંદ છો. ગુરુ ગોવિંદ બનાવે છે. મારા વાલા, બને ત્યાં સુધી જેટલું બને એટલું, જેટલું હલાય એટલું, જેમ હલાય એમ પોતાના જીવનની સફળતા તરફ ધ્યાન આપો. બોલો સદગુરુ મહારાજ, બોલો બોલો.